દ્વારકાના ખંભાળિયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદના કારણે કોઝવેમાં ગાબડું પડ્યું। સામોર ગામે વાડી વિસ્તાર અને અન્ય ગામોને જોડતા કોઝવેમાં ભંગાણના કારણે એક ગામથી બીજા ગામ વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। કોઝવે તૂટવાના કારણે ખેડૂતો પોતાના ખેતરે પણ નથી જઈ શકતા, ત્યારે તાત્કાલિક આ કોઝવેના સમારકામની ગ્રામજનોએ માંગ કરી છે। તો દ્વારકાના ખંભાળિયા તાલુકાના સામોર ગામના આ દ્રશ્યો જોઈ લો, જ્યાં ભારે વરસાદના કારણે કોઝવેમાં આ ગાબડું પડી ચૂક્યું છે, જેને લઈ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। આ 4-5 દિવસ પહેલા જે વરસાદ આવ્યો, ખંભાળિયામાં બધેથી વધુ વરસાદ હતો, એને કારણે આ કોઝવે તૂટી ગયો છે। આ કોઝવેમાં 300 થી 400 ખેડૂતો આ બાજુ રહે છે અને 3 થી 4 ગામ અહીંથી પસાર થાય છે। તો આ કોઝવે તૂટી ગયો, એના કારણે કોઈ અહીંથી જઈ નથી શકતું। બાઇક એક ખાલી નીકળી શકે છે, એ પણ જોખમી રીતે, અને બળદગાડું કે પછી ટ્રેક્ટર એ કોઈ જાતનું જઈ નથી શકતું। આ બાજુ માલધારી વસવાટ કરે છે વધુ પૂરતા, એટલે ખડ લેવા જવું કે જે તે સામાન લેવા જવું હોય તો ટ્રેક્ટર નથી નીકળી શકતું, એટલે બહુ હાલાકીનો સામનો કરવો પડે છે અને હોસ્પિટલ કામ માટે પણ બહુ અઘરું છે આપણે જવું હોય તો। એટલા માટે હું સરકારને નમ્ર વિનંતી કરું છું કે આ વહેલી તકે આ કામ પૂર્ણ થાય તો બધા ખેડૂતોને રાહત થાય એમ।